નમસ્કાર। રાજકોટના બેડી ચોકડીથી માધાપર ચોકડી બાયપાસ હાઈવે પર આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો। એક આઈસર ટ્રક નિયંત્રણ ગુમાવી પલટી જતા રસ્તો સંપૂર્ણ રીતે બ્લોક થઈ ગયો હતો, જેના કારણે લગભગ 4 થી 5 કિલોમીટર સુધી લાંબી ટ્રાફિક લાઈન લાગી ગઈ હતી। અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને રેસ્ક્યુ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ટ્રાફિકને ડાયવર્ટ કરીને હાઈવેને ઝડપી ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો। સદનસીબે ગંભીર ઈજાઓની માહિતી સામે આવી નથી, છતાં વાહન ચાલકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। હાઈવે પર હાલ ટ્રાફિક ધીમે ધીમે સામાન્ય થઈ રહ્યો છે। અકસ્માતની ચોક્કસ કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે। વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ।